Hello, good afternoon friend. Myself Khushbu Shah. Last lecture માં આપણે GTU 2013 પેપર સોલ્યુશનમાં સ્ટાર્ટ કર્યું હતું. પેપર સોલ્યુશનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન 4 સુધી કમ્પ્લીટ કર્યું હતું. તો આ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 4 થી જ સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન 4 એ આપણે કમ્પ્લીટ કરી દીધો છે, તો ક્વેશ્ચન 4 બી થી ચાલુ કરીએ આ લેક્ચરમાં. Question 4b. A body of weight 8 kN is laying on a rough inclined plane at angle of 30 degree with horizontal. If the angle of friction is 25 degree, find the minimum effort parallel to the plane required just to support the body. Okay? આપણને એક બોડી છે, એનું જે વેઇટ આપણને આપેલું છે 8 કિલોન્યુટન. એક રફ ઇન્ક્લાઇન પ્લેન પર 8 કિલોન્યુટનનું વેઇટ લાગે છે અને તે જે ઇન્ક્લાઇન સરફેસ છે એની સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. ઓકે, તો ચલો ફર્સ્ટ આપણે એની ફિગર જોઈએ. ફિગરમાં હોરિઝોન્ટલ પ્લેન, ઇન્ક્લાઇન પ્લેન બતાવેલી છે, હોરિઝોન્ટલ પ્લેન બતાવેલી છે અને ઇન્ક્લાઇન પ્લેન જે છે એ હોરિઝોન્ટલ સાથે કેટલી ડિગ્રી બનાવે છે? 30 ડિગ્રી બનાવે છે. ઓકે, ઇન્ક્લાઇન પ્લેન પર 8 કિલોન્યુટનનું વેઇટ લાગે છે બોડી પર અને એ પણ ઇન્ક્લાઇન જે સરફેસ છે એની સાથે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. ઓકે, આલ્ફા 30 ડિગ્રી, ફાઈ 25 ડિગ્રી આપણને આપેલું છે. એંગલ ઓફ ફ્રિક્શન ઇઝ 25 ડિગ્રી. ઓકે, so phi is equal to 25 degree. We know that mu is equal to tan phi. So tan 25 degree is equal to 0.466. Okay, ફિગરમાં જે બોડી જે છે એનું વેઇટ છે 8 કિલોન્યુટન, 30 ડિગ્રીના એંગલે લાગે છે ઇન્ક્લાઇન પ્લેન સાથે. અપવર્ડ ફોર્સ છે નોર્મલ રિએક્શન. રાઇટ સાઇડ ફોર્સ P છે કે જે આપણે ફાઇન્ડ કરવાનો છે અને ફોર્સ આપેલો છે F છે એ ફ્રિક્શન ફોર્સ છે. ઓકે, બોડી વિલ સ્લાઇડ ડાઉન ધ પ્લેન બાય સેલ્ફ વેઇટ. ઓકે, ઇન્ક્લાઇન સરફેસ છે માટે બોડી જે છે એ શું કરશે તો કે નીચેની સાઈડ મૂવ થશે. એ મૂવ ન થાય માટે શું કરવું પડશે? ત્યાં ફ્રિક્શન ફોર્સ જે છે એ બોડીને મૂવ થતું અટકાવશે. ઓકે, સો બોડી વિલ સ્લાઇડ ડાઉન ધ પ્લેન બાય સેલ્ફ વેઇટ. હેન્સ friction force F will act up the plane. Only F is not sufficient to support the body. Okay, જે ફ્રિક્શન ફોર્સ છે એ સફિશિયન્ટ નથી જે બોડી જે છે ઇન્ક્લાઇન સરફેસ ઉપર સ્લાઇડ થાય છે, તો ઓનલી ફ્રિક્શન ફોર્સ ઇઝ નોટ સફિશિયન્ટ ટુ સપોર્ટ ધ બોડી. હેન્સ એક્સ્ટ્રા ફોર્સ P પેરેલલ ટુ પ્લેન ઇઝ રિક્વાયર્ડ ટુ સપોર્ટ ધ બોડી. ઓકે, જે આપણે ફિગર જોઈ, બોડી ઇન્ક્લાઇન સરફેસ પર છે, ઇન્ક્લાઇન સરફેસ પર બોડી છે તો એ એના સેલ્ફ વેઇટથી ડાઉન ડિરેક્શનમાં મૂવ થશે. એ મૂવ ન થાય માટે એક ફ્રિક્શન ફોર્સ લાગે છે, પણ જે ફ્રિક્શન ફોર્સ છે એ સફિશિયન્ટ નથી. બોડી મૂવ ન થાય, બોડીને ત્યાં ને ત્યાં રાખવા માટે ફ્રિક્શન ફોર્સ સફિશિયન્ટ નથી. ત્યારે એક્સ્ટ્રા ફોર્સ P એને એપ્લાય કરવો પડે છે કે જેનાથી બોડી જે છે એ ડાઉન ડિરેક્શનમાં મૂવ થાય નહીં. ઓકે, જે એક્સ્ટ્રા ફોર્સ P આપણે જે એપ્લાય કરીએ છીએ એ P ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, ફર્સ્ટ રિસોલ્વ perpendicular to plane n is equal to 8 cos 30 degree. ફર્સ્ટ ઇન્ક્લાઇન સરફેસ છે, 8 કિલોન્યુટનનું વેઇટ છે, 30 ડિગ્રી ઇન્ક્લાઇન છે. તો ફર્સ્ટ આપણે જે ઇન્ક્લાઇન આપણને જે ફોર્સ આપેલો છે એ ફોર્સને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કરીએ. ઓકે, તો એક છે એ વર્ટિકલ ફોર્સ અને એક થશે હોરિઝોન્ટલ ફોર્સ. તો ડિગ્રીની સામેની બાજુનો જે ફોર્સ છે એ થશે 8 sin 30 ડિગ્રી અને પાછળની બાજુનો જે ફોર્સ છે એ થશે 8 cos 30 ડિગ્રી. ઓકે, સો ડિગ્રીની સામેની બાજુ સાઇન, પાછળની બાજુ કોસ, એટલે કે આપણને જે ઇન્ક્લાઇન ફોર્સ આપેલો છે એ ફોર્સને આપણે બે ફોર્સમાં કન્વર્ટ કર્યો. ઓકે, તો ફર્સ્ટ આપણે જે કન્ડિશન લીધી કે રિસોલ્વ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન, તો પરપેન્ડિક્યુલર ટુ પ્લેન છે તો કઈ કન્ડિશન ફોલો થશે તો કે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ઓકે, તો ફિગરમાં અપવર્ડ ફોર્સ કયો છે? n,
normal reaction N, and downward force 8 cos 30 degree. Okay, તો upward force એક જ છે N, and downward force is only 1. So N is equal to 8 cos 30 degree. So N is equal to 6.93 kilonewton. Okay, then mu is equal to F upon N. We know that. So F is equal to mu into N. mu ની વેલ્યુ આપણે જાણીએ છીએ 0.466. તો એની વેલ્યુ અહીંયા પુટ કરીએ આપણે. F is equal to mu into N is equal to 0.466 into N 6.93. F is equal to 3.23 kilonewton. Okay, અહીંયા જે રાઈટ સાઈડમાં જે F ફોર્સ લાગે છે ફ્રિક્શન ફોર્સ એની વેલ્યુ આપણે ફર્સ્ટ ફાઇન્ડ કરી 3.23 kilonewton. Okay, then resolve parallel to plane. Parallel to plane condition follow થશે right hand side forces is equal to left hand side forces. Okay, તો ફિગરમાં ફર્સ્ટ આપણે જોઈએ કે રાઈટ સાઈડ કયા ફોર્સ છે, P ફોર્સ અને F ફોર્સ એ બંને રાઈટ છે, રાઈટ ડિરેક્શનમાં લાગે છે, એક્ટ કરે છે. ઓકે, and only one force in act in left direction, that is 8 sin 30 degree. So P plus F is equal to 8 sin 30 degree. Okay, first આપણે કઈ કન્ડિશન ફોલો કરી, resolve to parallel to plane. તો કન્ડિશન ફોલો થશે રાઇટ હેન્ડ સાઇડ ફોર્સીસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ. રાઇટ હેન્ડ સાઇડ જે ફોર્સ છે, જેટલા ફોર્સ રાઇટ સાઇડ હોય એ ફોર્સનો શું થશે, સરવાળો થશે, બરાબર જે ડાબી બાજુ જે ફોર્સ લાગે છે એ ફોર્સનો સરવાળો થશે. પણ અહીંયા લેફ્ટ ડિરેક્શનમાં એક જ ફોર્સ છે. સો P પ્લસ F ઇઝ ઇક્વલ ટુ 8 sin 30 ડિગ્રી. P પ્લસ Fની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 3.23 is equal to 4. So P is equal to 4 minus 3.23 is equal to 0.77 kilonewton. Okay, so figure માં F ની વેલ્યુ છે 3.23 અને જે P ફોર્સ છે એક્સ્ટ્રા આપણે એપ્લાય કરવાનો છે કે જેનાથી બોડી ડાઉન ડિરેક્શનમાં મૂવ ન થાય એ P ફોર્સ થશે 0.77 kilonewton કે જે બોડીને સ્ટેડી કન્ડિશનમાં રાખશે ત્યાં ને ત્યાં. ઓકે, नेक्स्ट જોઈએ और क्वेश्चन 4A, फाइंड सेंटर ऑफ द लेमिना shown in figure. फिगर આપેલી છે, એનું સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું છે. ફિગરમાં ફર્સ્ટ સેમી સર્કલ, સેકન્ડ સ્ક્વેર એન્ડ થર્ડ ટ્રાયંગલ. ઓકે, સેમી સર્કલ છે એની રેડિયસ આપણને આપેલી છે 30 mm, સ્ક્વેર જે છે એની લેન્થ છે 40 mm, ટ્રાયંગલનો બેઝ છે 30 mm અને એની હાઇટ છે 60 mm. ઓકે, દરેક સેક્શનની હાઇટ છે 60 mm. એક્સ એક્સિસ, વાય એક્સિસ. તો ફર્સ્ટ આપણે જે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરશું તો પર્ટિક્યુલરી પાર્ટ વાઇઝ એનું શું ફાઇન્ડ કરશું, x1 y1, x2 y2 and x3 y3. ઓકે, ફર્સ્ટ the section is not symmetrical about any axis. ઓકે, અહીંયા જે આપણને સેક્શન આપેલા છે 1 2 3, સેમી સર્કલ, સ્ક્વેર એન્ડ ટ્રાયંગલ, ત્રણેય સેક્શન જે છે એ કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ છે નહીં. ઓકે, સો x bar and y bar both need to be calculated. ઓકે, જો કોઈ પણ x bar અથવા તો y bar ડાયરેક્ટલી અવેલેબલ થઈ શકે ક્યારે કે જો કોઈ પણ સેક્શન હોય એ કોઈ પણ એક્સિસને સિમેટ્રિકલ હોય. એક્સ એક્સ એક્સિસને સિમેટ્રિકલ હોય તો y bar ડાયરેક્ટલી અવેલેબલ થાય અને y y એક્સિસને જો સિમેટ્રિકલ હોય તો x bar ડાયરેક્ટલી અવેલેબલ થાય. ઓકે, બટ here the section is not symmetrical about any axis, so x bar and y bar both need to be calculated. Okay, part 1, સેમી સર્કલ. સેમી સર્કલનો એરિયા છે 30 mm
ફર્સ્ટ એરિયા ફાઇન્ડ કરીએ પાર્ટ 1 માટે. સો A1 ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર બાય 2, પાઈ રેડિયસ છે 30, સો પાઈ ઇન્ટુ 30 સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1413.71 mm સ્ક્વેર. ઓકે, પાર્ટ 1 જે છે એનો એરિયા થશે 1413.71 mm સ્ક્વેર. ધેન x1 જ્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ ત્યારે ફર્સ્ટ પાર્ટ નંબર 1 જે છે એ સેમી સર્કલ. x1 ફાઇન્ડ કરીએ ત્યારે આપણે y એક્સિસ જે ડ્રો કરેલી છે તેનાથી x એક્સિસ તરફ મૂવ કરવાનું છે. તો પાર્ટ નંબર 1 જે છે એનું થશે 4r/3 પાઈ. ઓકે, x બાર કેટલો થશે 4r/3 પાઈ. પણ 4r/3 પાઈ જે થશે એ નીચેનો પોર્શન થશે. ઓકે, ફિગરમાં આપણે જોઈએ. રેડિયસ આપેલી છે 30 mm. અહીંથી આટલું x બાર થશે. ફોર આર બાય 3 પાઈ. ઓકે, આ જે છે એ થોડું પોઝિશન એની ચેન્જ છે. આપણે જે ઇક્વેશન જોયા હતા, ઓકે, એ આ રીતે સેમી સર્કલનું હતું કે અહીંથી આટલું જે છે એ r થશે અને અહીંથી આટલું જે છે એ થશે 4r/3 પાઈ. ઓકે, સો આ થશે x બાર r and y bar 4r/3 પાઈ. ઓકે, બટ હિયર આ જે સેક્શન છે એને આ રીતે મૂવ કરેલું છે. સો આ થશે x એક્સિસ, આ થશે y એક્સિસ. હવે જ્યારે આપણે x બાર ફાઇન્ડ કરીએ છીએ ત્યારે આ y એક્સિસથી x એક્સિસ તરફ મૂવ કરવાનું છે. ઓકે, તો એમાં અહીંથી આટલું જે પોર્શન છે એ થશે 4r/3 પાઈ. પણ આપણે જ્યારે ફાઇન્ડ કરવાનું છે x બાર ત્યારે આપણે અહીંથી આટલો પોર્શન ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો એટલો પોર્શન શું થશે તો કે ટોટલ કેટલું છે રેડિયસ r. ઓકે, ટોટલ રેડિયસ કેટલી છે r. તો હું રેડિયસમાંથી 4r/3 પાઈ અહીંથી આટલું જે ડિસ્ટન્સ છે 4r/3 પાઈ એ હું માઇનસ કરું તો મને આ જે પોર્શન છે એનું મેઝરમેન્ટ મળશે. ઓકે, સો અહીંયા જે આપણે ફર્સ્ટ આપણે એરિયા ફાઇન્ડ કર્યો પાઈ આર સ્ક્વેર બાય 2 અને ધેન x બાર જે છે એ આપણે કરશું r માઇનસ 4r/3 પાઈ. ઓકે, એટલે આપણને મળશે અહીંથી આટલો x બાર x1. ઓકે, પાર્ટ નંબર 1 માટે. સો x1 ઇઝ ઇક્વલ ટુ r માઇનસ 4r/3 પાઈ. ઓકે, રેડિયસ છે 30 mm. સો 30 માઇનસ 4 ઇન્ટુ 1.5 upon 3 પાઈ ઇઝ ઇક્વલ ટુ 17.26 mm. ઓકે, તો x1 આપણે ફાઇન્ડ કર્યો 17.26 mm. ધેન y1 અહીંયા દરેક સેક્શન જે છે એની હાઇટ છે 60 mm. તો કોમન છે દરેક માટે કે જ્યારે આપણે y બાર ફાઇન્ડ કરીએ છીએ ત્યારે શું થશે કે d/2 ઇક્વેશન લાગુ પડશે. તો એનો d આપણને હાઇટ આપણને આપેલી છે 60 mm. તો 60/2 ઇઝ ઇક્વલ ટુ 30 mm. ઓકે, તો પાર્ટ નંબર 1 માટે સેમી સર્કલ માટે A1 થશે 1413.71 mm સ્ક્વેર, x1 થશે 17.26 mm and y1 થશે 30 mm. ઓકે, નેક્સ્ટ પાર્ટ નંબર 2 રેક્ટેંગલનો એરિયા આપણે ફાઇન્ડ કરીએ. એરિયા થશે લેન્થ ઇન્ટુ વિડ્થ. તો લેન્થ અહીંયા આપણને આપેલી છે પાર્ટ નંબર 2 ની 40 mm. ઓકે, 40 mm અને હાઇટ જે છે એ કેટલી છે 60 mm. સો 40 ઇન્ટુ 60. તો એરિયા થશે પાર્ટ નંબર 2 માટે 2400 mm સ્ક્વેર. ઓકે, ધેન x2
x2 જ્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ ત્યારે રેક્ટેંગલ માટે x બારનું ઇક્વેશન છે b/2. ઓકે, તો જોઈએ આપણે પાર્ટ નંબર 2 નો b કેટલો આપણને આપેલો છે. b આપણને આપેલો છે બેઝ એનો 40 mm. ઓકે, તો આપણને ખ્યાલ છે કે ઇક્વેશન છે b/2, બટ ફર્સ્ટ કન્ડિશનને ફોલો કરવાની છે કે અક્ષિસથી પાર્ટ સુધી પહોંચવાનું છે અને પછી આપણે જે ઇક્વેશન છે એ એપ્લાય કરવાનું છે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે y અક્ષિસથી એટલે કે પાર્ટ નંબર 1 જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણે ફર્સ્ટ રાઇટ ડિરેક્શનમાં જઈએ તો રેડિયસ કેટલી છે પાર્ટ નંબર 1 ની 30 mm, એટલે એટલું ડિસ્ટન્સ છે 30 mm. તો 30 mm જેટલું ડિસ્ટન્સ રાઇટ ડિરેક્શનમાં આપણે જશું તો પાર્ટ નંબર 2 જે છે રેક્ટેંગલ એ સ્ટાર્ટ થશે. ઓકે, તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર 1 સુધી પહોંચવાનું છે, માટે 30 mm જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. સો 30 પ્લસ ઇક્વેશન છે આપણી પાસે b/2. b છે પાર્ટ નંબર 2 નો 40 mm, સો 40/2 ઇઝ ઇક્વલ ટુ 20. ઓકે, તો ટોટલ થશે 30 mm પ્લસ 20 mm. ઓકે, 30 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 50 mm. એન્ડ y2 હાઇટ દરેક સેક્શનની 60 mm છે, સો 60/2 ઇઝ ઇક્વલ ટુ 30 mm. ઓકે, પાર્ટ નંબર 1 સેમી સર્કલ એન્ડ પાર્ટ નંબર 2 રેક્ટેંગલ. પાર્ટ નંબર 2 રેક્ટેંગલનો એરિયા 2400 mm², x2 50 mm એન્ડ y2 30 mm. ધેન પાર્ટ નંબર 3 ટ્રાયેંગલ. ટ્રાયેંગલનો એરિયા થશે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. તો જોઈએ બેઝ કેટલો છે અને હાઇટ કેટલી છે ફિગરમાં. બેઝ આપણને આપેલો છે 30 mm અને હાઇટ છે 60 mm. ઓકે, તો એરિયા થશે 1/2 ઇન્ટુ 30 mm ઇન્ટુ 60 mm. 1/2 ઇન્ટુ 30 ઇન્ટુ 60 ઇઝ ઇક્વલ ટુ 900 mm². ઓકે, x3